જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો આજે મારું થેસર એટલે કે અમે નવું થેસર લીધું છે એનવીટી જમ્બો, તો તે આપણે આજ જોવાનું છે। ચાલો જોવા। ભાઈ ઓય, તો મિત્રો સામે રાખેલું છે આપણું થેસર, ત્યાં જઈએ આપણે। ઉગી ગયા છે આપણે આ જમ્બો થેસર નું। કેવું લાગે? ખાલી આનું લુક જો। ચૂપ। ખૂબ મોટું અને સરસ થેસર છે। આગળથી આપણે જોઈએ, આ એનો ઓર છે મલ્ટી ક્રોપ નો, અને અહીંયા આપણી પટ્ટી આવે છે। અહીંયા તેની હૂક છે, આ જોઈ શકો છો, હૂક છે। આ ઓપલેસ છે, ને અહીંયા એલિવેટર ઓલે પરથી ખેંચવાને જોઈ લો, નળી છે, અહીંથી આમ ખેંચીએ એટલે એલિવેટર ઉપર આવે। તમને દેખાડી દો, આ સો એલિવેટર છે। આ ઓલી ત્યાંથી ઓછી કરીએ ને તો આ છે તે નીચે આવે છે અને અહીંયા જોડાઈ જાય છે આની સાથે। આવી રીતના એલિવેટર છે। એલિવેટર તો નહીં, પણ જે આપણે ફસલ આમાં નાખીએ ને એ છે। અને એલિવેટર હું તમને દેખાડતો, એલિવેટર આ છે, આ છે એવડું મોટું એલિવેટર। આમાં યુટ્યુબ ચેનલ છે આની, मिस्त्री मक्खन सिंह हंसरा यूट्यूब चैनल। एनवीटी थ्रेसर विश्वकर्मा एंग्री एजेसी वक्त से हरियाणा के थ्रेसर है। और अपने आज જોઈએ તો અહીંયા ઇલાહાબાદ થી લાવેલું છે, પ્યોર એક્સપોર્ટ થયેલું છે। એકવાર તમે આની લુક જોઈ લો। મિત્રો આનું જે ભૂકી નીકળે છે અંદર નો આવી રીતના છે, જોઈ શકો છો। અને આ તો પેજ રીતના છે, અહીંથી જે ફસલ છે તે આવે છે અને એલિવેટર માંથી પણ આવે છે, જે રાખવું હોય તો। આવી રીતના મિત્રો આ લુક છે આપણી થેસરની। કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો। અને હવે આપણે ગેર બાજુ જઈએ। તું બેસા તારા વિડીયો ઉતાર। હાલો મિત્રો, હવે ઘેર જઈએ। હા જો ખાસ છો ખાલી, બાકી તો હવે આપણે ઘેર બાજુ જઈએ છે। હા જોતા કેમ હાલે, આમ હાલવાનું હોય એલા તો કેમ હાલવાનું આમ? ઓ ભાઈ ઓય, ઓય કેમ બાકી મેન તો તાકાતથી કાઢતા આવડે ભાઈ। બસ હવે મિત્ર આ વિડીયોમાં આપણે રખડવા જવાનું છે, તો ઓલી બાજુ રખડવા જઈએ હાલો। અહીં એક કહાની કહું તમને। અહીંયા આજુબાજુમાં છે ને એક જનાવર રખડે છે, એ પાડા જેવું મોટું બધી, તો એ તમને હા જોવું હોય તો બધી કહ્યું છે। સીઢાયા કોડીનાર ગામ છે, એડી દળ વિસ્તારમાં। જનાવર એટલે બહુ મોટું, બીવરાવી દેવું। જો અહીંયા આજુબાજુમાં કઈ દેખાય તો અમે જરૂર દેખાડશું, પણ હટાવત આગળ જઈએ।
હા જો ખાલી જો ખાલે क्या बोला કઈ हूँ मेला ભાગો ભાઈ બાપુ મિત્રો હવે ક્યાં જવું હાડી પકોડા ખાધા ઓહો એ પકોડા ખાધા ને હમ જીવા બડો હારું ભાઈ क्या बोला કઈ નવા નહીં થવા જવા દે स्त्री के साथ क्या से મિત્રો એક એક્સાઇટમેન્ટ કર્યો ડાળી પાસે જાય હાલો થાક તળ બોલે પણ તમને ખબર છે વિડીયોમાં કેવો હતો આ પણ કેવો હતો તો હાલે क्या बोला હાલો ભાઈ આપણે સમાધાન કરી નાખશે બસ હા તો બાપ ટ્રેક્ટર સીલા પેડાથી हाँ हाथ पे चली આ છે ડાળી એમ ને खाली हुई हालो લા કેમ પડી જાય હવે ઘેર રહે બહુ પડી દીધા છીપાઈ લાગ્યા જો પગમાં બહુ ઘેર રહે क्या बोला કઈ નઈ કઈ નઈ કઈ નઈ કી દીધા साला कराई नहीं क्या હા તો એસે વાય પડી ગયો क्या बोला હા કઈ નઈ मुझे आवड़े થાકી દીધા હાઈ દસરા દિનના ધબકારા શરૂ થઈ ગયા જોઈ સંભળાય તો સંભળાતું નહીં पकोड़ा कम में લાકડી રાખી તારા માટે એવડી જબરદસ્ત લાકડી બનાવી એ ખાવાનું કર્યું ખાઈ લે ખોટું કીધું હે અરે બાપા આ તો ખબર લઈને કાઢ્યું હવે આપણે જરાક પોઝિશન નથી હાલવાની निशाना नहीं लगा બહુ સીધી કહી દીધા હો ભાઈ કહી દેશે ખાવાનું તાળી તો હું સમોસા તો ખાધા અરે પકોડા ખાધા ચટણી પીધી એમાં એટલા જોડ્યા પૂરું થઈ ગયું हाँ तो साला જો ગટરમાં દેખો તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અમને ખબર છે કે અમારા વિડીયોમાં બહુ જ હસી મજાક થાય છે તો હસી મજાક માગવા માટે તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવું પડે એટલે અમે જેટલા પણ વિડીયો તમને મોકલીએ
એ તમારી પાસે પૂગી જાય. તમને આ વિડીયો સારો લાગ્યો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ અગલા વિડીયોમાં. તબ તક ગુડ બાય.